महादेव हर विद्वद्भिः सेवितः सद्भिः नित्यमद्वेषरागिभिः हृदयेनाभ्यनुज्ञातः यो धर्मः तन्निबोधत। विद्वानो संतो અને રાગદ્વેષથી મુક્ત થયેલા મહાપુરુષોએ જે ધર્મને હૃદયથી આચાર યોગ્ય માની અને આચરણ કર્યું છે એ જ વાસ્તવિક ધર્મ છે. નહીં તો ઘણી વખત ધર્મ અને અધર્મ વચ્ચે સૂક્ષ્મ ભેદ રેખા હોય છે. ઘણીવાર અધર્મ એ ધર્મના કપડાં પહેરીને આવી જાય છે. ધર્મનું અતિક્રમણ કરી અને અધર્મ ઘણી વખત આગળ થઈ જાય છે. જેમ કે હમણાં સોશિયલ મીડિયામાં જ્ઞાની લોકો ઉપદેશ આપે છે, કહે છે કે મંદિરે જવું જરૂરી નથી, તિલક કંઠી જરૂરી નથી, પૂજા આરતી વગેરે વગેરે જરૂરી નથી, અમે તો મનથી જ ભક્તિ કરીએ. અને પછી એક આખો પંથ અથવા તો એક આખો સમુદાય એ અલગ રસ્તે ભટકે અને ક્યારેક લાગે છે કે ધર્મ આચરણ કરે છે, પણ હકીકતે એ અધર્મ હોય છે. અને આ તિલક કંઠી માળા બધાની પાછળનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય ઘણું મોટું છે, એની ખબર નથી હોતી. અડધું જાણીને ઉપદેશ કરનારાઓ ઉપદેશ કરે છે, અડધું જાણીને માનનારાઓ માને છે, અનુસરણ કરે છે, અને અંતે ધર્મ વાસ્તવિકતામાં કોઈ સ્વીકારી નથી શકતું અને વાસ્તવિક ધર્મનું આચરણ નથી થતું. એ હકીકતે અંતે તો અધર્મ જ છે. એટલે વાસ્તવિક ધર્મ જે સંતો દ્વારા કહેવામાં આવ્યો છે એ જ માનવો. બાકી અત્યારે કોઈ પણ માણસ થોડું જાણી અને વાત કરે તો એ વાસ્તવિક ધર્મ નથી હોતો. મહાદેવ હર.